ક્યારે વિચાર્યું છે કે પાણી કેવી રીતે બરફ બની જાય છે અને પછી એ જ પાણી ઉકળીને વરાળ કેવી રીતે બને છે? આમ જુઓ તો આ બહુ સામાન્ય વાત લાગે, નહીં? પણ આની પાછળનું જે વિજ્ઞાન છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આજે આપણે પાણીના અણુઓ સાથે એક સફર પર નીકળીએ અને આ ગલન, ઉત્કલન અને ઠારણબિંદુ પાછળના રહસ્યોને સમજીએ. સારું, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ આખી વાત સમજવા માટે છે ને, બસ એક જ મૂળભૂત નિયમ યાદ રાખવાનો છે. નિયમ એ છે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુનું તાપમાન વધારીએ, એટલે કે એને ગરમ કરીએ, ત્યારે એના અંદરના અણુઓની ગતિ વધી જાય છે. અને એનાથી ઉલટું, જ્યારે આપણે એને ઠંડુ પાડીએ, તો અણુઓની ગતિ ધીમી પડી જાય છે. બસ આટલો સિમ્પલ નિયમ જ આખી પ્રક્રિયા સમજાવી દેશે. તો આપણી આ સફરની શરૂઆત કરીએ બરફથી. વિચારીએ કે આપણી પાસે એક બરફનો ટુકડો છે. જ્યારે એ પીગળવાનું શરૂ કરે છે ત્યારે એકદમ અંદર એના અણુઓના લેવલ પર ખરેખર શું થતું હોય છે? ચાલો જોઈએ. જુઓ, બરફની અંદર છે ને, પાણીના અણુઓ એકદમ શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે, જાણે કોઈ ચોક્કસ પેટર્નમાં બંધાઈ ગયા હોય. પણ એનો મતલબ એ નથી કે એ સાવ સ્થિર હોય છે. એ પોતાની જગ્યા પર જ રહીને સતત ધ્રુજારી અનુભવતા હોય છે, વાઇબ્રેટ થતા હોય છે. હવે જેવી આપણે બરફને ગરમી આપવાનું શરૂ કરીએ એટલે શું થાય? આ અણુઓને જાણે એક પ્રકારની ઊર્જા મળે છે. અને આ ઊર્જાને કારણે એમની ધ્રુજારી છે ને, એ વધુને વધુ તેજ બનતી જાય છે. અને પછી એક પોઈન્ટ એવો આવે છે કે આ ધ્રુજારી એટલી બધી વધી જાય છે કે એ અણુઓ પોતાની જે ફિક્સ જગ્યા છે એના બંધન તોડીને આમ તેમ ફરવા માટે આઝાદ થઈ જાય છે. અને અહીંયા એક બહુ જ મજેદાર વાત બને છે. ખબર છે શું? જ્યાં સુધી બરફનો છેલ્લો કટકો પણ પાણી ના બની જાય ત્યાં સુધી એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ પર જ અટકી રહે છે. તમે ભલેને ગમે તેટલી ગરમી આપો, એ તાપમાન વધારવામાં નહીં, પણ પેલા અણુઓના બંધન તોડવામાં જ વપરાઈ જાય છે. આ કમાલની વાત છે. બસ આ જે સ્થિર તાપમાન છે, જે ટેમ્પરેચર પર કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય, એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે ગલનબિંદુ. અને આપણા પાણી માટે આ તાપમાન છે બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો હવે બરફ પીગળીને પાણી બની ગયું છે. પણ આપણી આ સફર અહીં પૂરી નથી થતી. હવે એ જ પાણીને આપણે હજી વધારે ગરમ કરીએ તો શું થશે? ચાલો આગળ વધીએ. જેમ જેમ આપણે પાણીને ગરમ કરતા જઈએ એમ એના અણુઓ વધારે ને વધારે ઊર્જા મેળવે છે. હવે એ આમ તેમ વધારે ઝડપથી દોડાદોડી કરવા લાગે છે, એકબીજા સાથે અથડાય છે, એમની ગતિ સતત વધતી રહે છે. અને પછી જ્યારે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચે ત્યારે એમની પાસે એટલી બધી તાકાત આવી જાય છે કે એ પાણીની સપાટીને તોડીને સીધા હવામાં છટકી જાય છે અને વરાળ બની જાય છે. અને પાછું અહીં પણ એ જ વસ્તુ થાય છે જે બરફ પીગળતી વખતે થઈ હતી. જ્યાં સુધી પાણીનું એક ટીપું વરાળમાં ન ફેરવાઈ જાય ત્યાં સુધી તાપમાન બરાબર 100 ડિગ્રી પર જ ચોંટી રહે છે. બધી જ ગરમી તાપમાન વધારવાને બદલે માત્ર પાણીને વરાળ બનાવવામાં જ વપરાય છે. અને આ જે સ્થિર તાપમાન છે, જેના પર કોઈ પ્રવાહી ઉકળીને વાયુ એટલે કે ગેસ બની જાય છે, તેને જ આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુ. જે પાણી માટે, જેમ આપણે બધા જાણીએ છીએ, 100 ડિગ્રી સેલ્સિયસ છે. સારું, તો આપણે ગરમ કરવાની વાત કરી. હવે ચાલો આખી પ્રક્રિયાને ઊંધી દિશામાં લઈ જઈએ. માની લો કે હવે આપણે પ્રવાહી પાણીને ઠંડુ પાડીએ છીએ, એટલે કે એમાંથી ગરમી બહાર કાઢીએ છીએ. તો શું થશે? જ્યારે પાણીમાંથી ગરમી દૂર કરવામાં આવે ત્યારે એના અણુઓ ધીમા પડવા લાગે છે. એમની દોડાદોડી ઓછી થઈ જાય છે. અને ધીરે ધીરે એ એટલા ધીમા પડી જાય છે કે ફરીથી એકબીજા સાથે જોડાઈને પેલી શિસ્તબદ્ધ ચોક્કસ પેટર્નમાં ગોઠવાઈ જાય છે. અને બસ બની જાય છે બરફ. અને જે ચોક્કસ સ્થિર તાપમાન પર કોઈ પ્રવાહી પદાર્થ જામીને ઘન બની જાય તેને કહેવામાં આવે છે ઠારણબિંદુ. અને મજાની વાત એ છે કે પાણી માટે આ ઠારણબિંદુ પણ 0 ડિગ્રી સેલ્સિયસ જ છે. અહીંયા એક રસપ્રદ સવાલ ઊભો થાય છે. સવાલ એ છે કે 0 ડિગ્રી પર બરફ પીગળે પણ છે અને 0 ડિગ્રી પર જ પાણી જામે પણ છે. એક જ તાપમાન પર બે વિરોધી વસ્તુઓ? આ કેવી રીતે શક્ય બને? આ તો એકદમ વિરોધાભાસ જેવું લાગે છે, બરાબર ને? આનો જવાબ ખરેખર બહુ સરળ છે અને તે ઊર્જા કઈ દિશામાં જઈ રહી છે એના પર નિર્ભર કરે છે. જુઓ, તાપમાન તો 0 ડિગ્રી જ છે, પણ જો આપણે એમાં ગરમી ઉમેરીએ તો અણુઓ ઊર્જા મેળવીને પોતાના બંધન તોડશે અને બરફ પીગળી જશે.
અને જો આપણે એમાંથી ગરમી બહાર કાઢીએ તો અણુઓ ઊર્જા ગુમાવીને એકબીજા સાથે જોડાઈ જશે અને પાણી જામી જશે. તો આનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થ માટે એનું ગલનબિંદુ અને ઠારણબિંદુ એક જ તાપમાન હોય છે. ફરક માત્ર એટલો જ છે કે ગરમી ઉમેરવામાં આવી રહી છે કે પછી એમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. બસ આટલો જ ખેલ છે. પણ આ બધી જ સમજણ આપણને એક બીજા હજી ઊંડા સવાલ તરફ લઈ જાય છે. જો તાપમાનનો સીધો સંબંધ અણુઓની ગતિ સાથે હોય તો એવા કોઈ તાપમાનનું શું જ્યાં આ બધી જ ગતિ, બધી જ ધ્રુજારી એકદમ બંધ થઈ જાય? સૈદ્ધાંતિક રીતે ત્યાં શું થતું હશે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?